નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓના તંત્રના દાવાઓની કડવી વાસ્તવિકતા સામે આવી છે। હાઉસહોલ્ડ કન્ઝમ્પશન હેલ્થ રિપોર્ટમાં સ્વાસ્થ્ય સેવાઓના દાવાઓની પોલ ખુલી છે અને રાજ્યના 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર હોવાનો ઉલ્લેખ છે। સરકારી હોસ્પિટલોની અવ્યવસ્થાથી કંટાળીને લોકો મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના કિસ્સા ખાનગી હોસ્પિટલમાં ખાલી થઈ રહ્યા હોવાની પણ વાત સામે આવી છે। તો કરોડોના બજેટ છતાં જનતાને પાયાની સુવિધાઓના નામે માત્ર ધક્કા મળી રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓની કલાકો સુધી લાંબી લાઈનો જોવા મળી। જે વર્કર છે એજન્સીવાળા કોન્ટ્રાક્ટર સિસ્ટમ એ લોકોની પબ્લિક જો એટીટ્યુડ બિલકુલ ખરાબ છે। તો થોડો અનાશોભનીય અધિકારીઓની સેવા સારી પણ જે કર્મચારી ફેસિલિટી નહીં છે, એની સિનિયર સિટીઝન છે તો એ ઇજ્જત નહીં કરતા, ફોટો પડાવી લાઈનમાં ઉભા રાખે છે, પહેલા બી લાઈનમાં ઉભા રાખ્યા, કોઈ ઇજ્જત જ નહીં કરતા સિનિયર સિટીઝનના। પછી લોકો ખાનગીમાં જ જાય ને, હા અહીંયા કઈ બરાબર એ જ છે નહીં, જોઈ સરકારીમાં સુવિધા જ નથી। પછી કેસ કાઢે એવું કે ભાઈ ત્યાં સોનોગ્રાફી કરાવવા જવાનું, સોનોગ્રાફી કરાવવા જાય તો કે પૈસા નંબર હતા કે પૈસા ભરવા જવાનું, પૈસા ભરવા થઈ જવાનું, પછી ધક્કો ખાઈને પાછું ફરી આવવાનું એવું। એટલે પછી પ્રાઇવેટમાં જાય। સરકારી દવાખાનામાં આમ તો સારું છે બધી રીતે, પણ તકલીફ એ થાય છે કે ભાઈ તમે કોઈ બી જગ્યાએ જાઓ છો તમે ત્યાંથી તમને કાગળ આપે કે ભાઈ અહીંયા તમે એક્સરે કરાવવા જાઓ કે સોનોગ્રાફી કરાવવા જાઓ કે બીજું કઈ રિપોર્ટ કરાવવા જાઓ, પણ તમને પૂરતી માહિતી તમને આપતા હોય તો તમને સીધો સંપર્ક થાય, તમારો ટાઈમ બચે, લાઈનમાં ઉભું રહેવાનું થોડું ઓછું થાય। લાઈનમાં ઉભું રહેવાની તકલીફ થાય છે, એના લીધે પબ્લિક હેરાન થાય છે અને એના લીધે પબ્લિક બહાર જાય પ્રાઇવેટમાં।